લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। WTT યુવા સ્પર્ધક 2026માં ભારતના ખેલાડીઓનો શાનદાર પ્રદર્શન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત સ્પર્ધામાં સિન્ડ્રેલા દાસ અને સાર્થક આર્યની જોડીએ અંડર-19 મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો। ફાઇનલમાં તેમણે ટોચની ક્રમાંકિત જોડી અભિનંદન પ્રધિવધિ અને અનન્યા મુરલીધરનને 11-3, 11-9, 11-3થી પરાજય આપ્યો, જ્યારે અંડર-15 મિક્સ ડબલ્સમાં વિવાન દવે અને નૈશા રેવાસ્કરે ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી। એટલી સરસ અહીંયા ટુર્નામેન્ટ બરોડામાં થઈ છે। જેટલી વધારે ઇવેન્ટ્સ બરોડામાં થાય ઇટ ઇઝ ગુડ ફોર ધ સિટીમાં લકીલી કલ્પેશભાઈ મેડમ અહીંયા છે, કોઓપરેટર આપણા, અને ગવર્મેન્ટનો બી બહુ સપોર્ટ છે। આ વર્લ્ડ વાઇડ ટુર્નામેન્ટ છે અને ઇટ્સ ગુડ ફોર ધ સિટી ઓફ બરોડા। જેટલી આવી વધારે એક્ટિવિટીઝ આવ્યા કરે, જો એક ક્રિકેટ ઇઝ અ બિગ ગેમ, બધાને ખબર છે ક્રિકેટ મેચ, પણ એના સિવાય ટેબલ ટેનિસ જેવી ટુર્નામેન્ટ વર્લ્ડ ક્લાસ છે, દર વર્ષે આ લોકો કરે છે। ઇટ ઇઝ વેરી ગુડ એન્ડ આઈ એમ વેરી હેપી વિથ ધ ઓર્ગેનાઇઝેશન, જે તરીકે એ લોકોએ કર્યું છે બહુ સરસ છે। આઈ થિંક સ્પોર્ટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સ્પેશિયલી નાના બાળકો આજે જે WTT યુથનું જે છે ઇટ ઇઝ વેરી ગુડ। એ લોકોને આવું ચાન્સ મળે ટુ કમ્પીટ એટ અ ગ્લોબલ લેવલ। બે વસ્તુ થઈ શકે એકચ્યુઅલી ફોર ધ ગુજરાત અને બરોડાના જે ટેબલ ટેનિસ પ્લેયર છે એ લોકોને બહુ ફાયદો થાય ટુ પ્લે એટ ઇન્ટરનેશનલ લેવલ વિથ ઓલ ધીઝ કાઇન્ડ ઓફ પીપલ, આવી ઇન્ટરનેશનલ લેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં। એન્ડ સેકન્ડ, ઇટ ઇઝ ફાઇટિંગ સ્પિરિટ, હાઉ ટુ વિન એન્ડ હાઉ ટુ લૂઝ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। હારવામાં બી બહુ લર્નિંગ હોય એન્ડ ઇટ સેટ્સ અપ આપણા યંગ ચિલ્ડ્રન કે ફ્યુચરમાં જેવું જાય તો લૂઝિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ। ટીમ વર્ક, ડેડિકેશન, ફાઇટિંગ સ્પિરિટ, વિનિંગ, બિંગ ગ્રેટફુલ, ઇટ ઇઝ ઓલ વેરી ઇમ્પોર્ટન્ટ। સાથે બહુ વધારે ક્વોલિટીઝ છે આ સ્પોર્ટમાં। આઈ થિંક ટેબલ ટેનિસ એસોસિએશન, તમે બધા જે છો, ઓફકોર્સ કલ્પેશભાઈ, ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક। આઈ થિંક એ લોકોએ સેલ્ફ ઇનિશિયેટિવ લીધું છે। ઓફકોર્સ ગવર્મેન્ટે બી બહુ સપોર્ટ આપ્યું છે, પણ આમાં સેલ્ફ ઇનિશિયેટિવ હોવું જોઈએ। એના સિવાય બરોડા સિટીમાં કશું નહીં થાય, એટલે વી શુડ બી ગ્રેટફુલ એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધ ટેબલ ટેનિસ એસોસિએશન એન્ડ કલ્પેશભાઈ કે આવું આ લોકોએ ઇનિશિયેટિવ લીધું છે કે બરોડામાં આવું સરસ ટુર્નામેન્ટ આવે છે।